વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રેપનેટ પોર્ટલથી 4.80 કરોડના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી લઈ પેમેન્ટના નામે હાથ ઊંચા કરી લેવાયા હતા. યુએસની કંપનીના બાયર હોવાનું કહી સુરતના 6 વેપારીને છેતરવાના કેસકો સેલે 2 યુવકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ કાપોદ્રામાં વણીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય જાદવભાઈ ગોટી હીરા વેપારી છે. મૈદરપુરામાં શુભમ બિલ્ડિંગ ખાતે નીલકંઠ સોલિટરના નામથી તેઓ બિઝનેસ કરે છે. તેઓ હીરાનો વેપાર રેપનેટ વેબસાઇટ પર ઓનલાઈન પોર્ટલથી પણ કરે છે. રેપનેટ પોર્ટલના મેમ્બર જ આ પોર્ટલ ઓપરેટ કરી શકે છે. આ રેપનેટ પર ધંધો કરવા વાર્ષિક $1200 એટલે કે 1,05,000 ચાર્જ વસૂલાય છે. રેપનેટના 3 મેમ્બરના રેફરન્સ બાદ નવા મેમ્બરને એન્ટ્રી અપાય છે. મેમ્બરશિપ માટે કંપનીનું જીએસટી સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે જમા કરાવવાના હોય છે. ભારત ઉપરાંત અન્ય દેશોના વેપારીઓ પણ રેપનેટ પર નોંધાયેલા છે. માર્ચ 2025માં તેમણે હીરા રેપનેટ પોર્ટલ પર વેચાણ માટે મૂક્યા હતા. અજાણ્યા મોબાઈલ નંબર પરથી હીરા અંગે ઇન્ક્વાયરી કરાઈ હતી. ચેટિંગ બાદ તે વ્યક્તિએ પોતાનું નામ આર્સન ઇસાકો અને તેઓ હાસન ફિલ્ડ આઈએનસી યુએસએની કંપનીના બાયર હોવાનું પણ જણાવ્યું હતું. હીરાની $90,000 એટલે કે 81 લાખનો હીરાનો ભાવ નક્કી કરાયો હતો. જાણીતી હીરા કંપનીઓ પણ આ વેપારી સાથે ધંધો કરતા હોય વિશ્વાસ આપ્યો હતો. આર્સન ઇસાકોએ હીરા સીધા દુબઈ, હોંગકોંગ મોકલી આપવા વેપારી ગોટીને વાત કરી હતી. હીરા દુબઈમાં રહેતા મિત્ર દીપક ગરમોરા પાસે હોય. આર્સન ઇસાકોનો સમીર નામનો માણસ દુબઈની ચલણી નોટ બતાવી દીપક પાસેથી હીરા લઈ ગયો હતો. જો કે 7 દિવસમાં પેમેન્ટનો સમય ચૂકી ગયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. હીરા બજારમાં તપાસ કરતા અન્ય 5 વેપારીઓ પાસેથી પણ દુબઈ માલ મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. દુબઈ ડાયમંડના હર્ષિત મહેતા, વિનય કેડિયા, ક્રોસમ બીચ જ્વેલર્સના રાહિલ મહેતા, એન્જલ ડાયમંડના જગદીશ સલાવિયા અને લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા સાથે ઠગાઈ કરી હતી. અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે. અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી, જેમાં સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી. અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે. આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે ડિલિવરી પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું. અને એનું અનુસંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા. અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ 3 ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી. ઇકોનોમિક ઓફેન્સની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખું જે નેક્સસ છે, આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી. અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમકે ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, આ શું એમો હતું અને કઈ રીતે પોલીસને ધરપકડ કરી? આ આખું નેક્સસ જે છે, આખી આ જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એ આજથી 5 મહિના પહેલાં જૂનમાં આખી આ કોન્સ્પિરસી કરવામાં આવી હતી. જે અનુસંધાને અલગ અલગ 5 થી 6 વ્યક્તિઓ, જેની અંદર મુખ્ય વ્યક્તિઓ ચેતન સુથાર અને અનુજ શાહ, આ 2 વ્યક્તિઓ મુંબઈથી આવીને સુરતમાં જે મિતુલ ગોટી અને નિકુંજ આંબલિયાને મળ્યા હતા અને સાથે સાથે અન્ય આરોપીઓને મળ્યા હતા. અને આ લોકોએ
નક્કી કર્યું હતું કે આપણે સુરત શહેરના જાણીતા જે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે એમનો અમેરિકાની અલગ અલગ કંપનીઓના ઓફિશિયલ વ્યક્તિઓ તરીકે કોન્ટેક્ટ કરીશું વોટ્સઅપ દ્વારા અમેરિકન વર્ચ્યુઅલ નંબર આધારે, અને એ દ્વારા આપણે આ લોકો પાસેથી જે ડાયમંડ છે એની ખરીદી કરીશું અને ત્યારબાદ પેમેન્ટનો 7 દિવસનો વાયદો આપીને પછી આપણે એ ફોન બંધ કરી દઈશું. એ મોડસ જે એમની ઓપરેન્ડી કહીએ તો એની અંદર આ 5 થી 6 લોકો સૌથી પહેલાં ભેગા થયા હતા. એ લોકોએ સુરત શહેર ખાતે એક સ્પેસિફિક મકાન ભાડે રાખ્યું હતું. ત્યાં એમણે સૌથી પહેલાં એક સિમ કાર્ડ, ડમી સિમ કાર્ડ લીધું હતું, જેનો ડોંગલ તરીકે ઉપયોગ કરીને એનો ઇન્ટરનેટ ઉપયોગ કર્યો હતો. એની સાથે સાથે એ લોકોએ વર્ચ્યુઅલી અલગ અલગ અમેરિકન નંબરો વોટ્સઅપ એક્ટિવેટ કર્યા હતા. આ એક્ટિવેટ થઈ ગયા બાદ આ જે આરોપીઓ છે એમણે એક્ઝિમ્પીડિયા નામની વેબસાઇટ અને અલગ અલગ જે બીજી વેબસાઇટ પરથી અમેરિકન જે ડાયમંડ સાથે જોડાયેલી કંપની અને એ કંપની સાથે જોડાયેલા એમના એમ્પ્લોઈઝની ડિટેલ અને એમના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. અને આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ એમણે વોટ્સઅપમાં ડીપી લગાવીને કંપનીના ઓફિશિયલ નંબર તરીકે બતાવવા માટે કર્યો હતો. ત્યારબાદ સુરતના જે વેપારીઓ છે એમની વિગતો એમને રેપનેટ નામની જે વેબસાઇટ છે, રેપનેટ ઉપર તમામ વિશ્વના અલગ અલગ મોટા ડાયમંડના બિઝનેસો પોતાના ડાયમંડ્સ છે સેલિંગ માટે એની ડિટેલ્સ મૂકતા હોય છે. અને એ જે વિગતો છે સુરતના ડાયમંડના જે વેચાણ કરનારા લોકો છે એમના ડાયમંડની વિગતો રેપનેટ પરથી મેળવી હતી. અને ત્યારબાદ એ લોકોએ અલગ અલગ જે ડાયમંડ વિક્રેતાઓના ફોન નંબર પર અમેરિકન વોટ્સઅપ નંબર આધારે સંપર્ક કર્યો હતો અને અમેરિકન કંપની તરીકે એમની ઓળખાણ આપીને એ લોકોએ આ ડાયમંડની ડિલિવરી દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે લીધી હતી. મેં કહ્યું એ પ્રમાણે ટોટલ 7 ડાયમંડની ડિલિવરી દુબઈ અને હોંગકોંગ, બેંકોક ખાતે કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે. આ આખી જે કોન્સ્પિરસી છે એની અંદર 10થી વધુ લોકો સામેલ છે. હાલ 2 આરોપી નિકુંજ અને મિતુલની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપી બાબતે અલગ અલગ તપાસ ટીમો મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવી છે. હું મીડિયા મિત્રોના માધ્યમથી તમામ સુરત શહેરના ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નમ્ર અપીલ કરીશ કે આગામી દિવાળીના તહેવારો અનુસંધાને જ્યારે પણ આપની પાસે કોઈપણ વ્યક્તિ ડાયમંડના ખરીદી માટે કે વેચાણ માટે કોન્ટેક્ટ કરતો હોય તો મેક શ્યોર કરવામાં આવે કે એની ઓફિશિયલ આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવે, જે તે કંપની સાથે ઈમેલથી સંપર્ક કરવામાં આવે, જે તે કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબર્સ કે ઓનર્સના નંબર સાથે કોન્ટેક્ટ કરવામાં આવે. એની સાથે સાથે જે રેફરન્સીસ દરેકે દરેક કંપની પોતાના રેફરન્સ પણ આપતી હોય છે જેની સાથે બિઝનેસ કરેલા હોય છે, એ રેફરન્સીસ સાથે વાત કરીને પણ કન્ફર્મ કરવામાં આવે. અત્યારનો જે કિસ્સો છે એની અંદર ફક્ત અને ફક્ત વોટ્સએપ નંબર, અમેરિકન વોટ્સએપ નંબરના કોન્ટેક્ટના આધારે 5 કરોડથી વધુ કિંમતના હીરા ડિલિવર કરવામાં આવ્યા હતા. એટલે આ પ્રકારની જે ભૂલ છે એ કોઈ પણ બિઝનેસમેન ના કરે. એ ટેક્સટાઇલ સાથે જોડાયેલો હોય કે હીરાના બિઝનેસ સાથે જોડાયેલો હોય કે કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલો હોય. મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ સુરત શહેરની જનતાને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ વતીથી આ નમ્ર અપીલ કરું છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.